સુરત જિલ્લામાં ફરી એકવાર બારે મેઘ ખાંગા થયા હોય જેવી સ્થિતિ સર્જાઈ છે। નવસારી સુરત રોડ પર વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે અને ત્યાં પાણી ફરી વળ્યા છે। રસ્તા પણ પાણીને હવાલે થઈ ગયા છે અને જેને કારણે નદી જેવી તસવીરો ત્યાંથી સામે આવી છે। આખો જ આ વિસ્તાર જાણે બેટમાં ફેરવાઈ ગયો હોય તેવું લાગે છે, કારણ કે આખા જ વિસ્તારમાં રસ્તો ક્યાંય નથી દેખાતું। દેખાય છે તો માત્ર પાણી અને ઘૂંટણ સમા પાણીમાંથી પસાર થતા જીવના જોખમે પસાર થતા એ વાહન ચાલકો। જે રીતના આજે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરી હતી, જેના પગલે અત્યારે સુરત શહેરના ઠેર ઠેર વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। આ વરસાદી પાણી જોઈ શકાય છે કે અત્યારે આપણે સુરતના નવસારી સચિન હાઈવે છે, જ્યાં ગાડી આખો રસ્તો છે તે બેટની અંદર ફેરવાઈ ગયો છે। વિઝિબિલિટી છે તે પણ ઓછી થઈ ગઈ છે। લોકોને ભારી હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। ગઈકાલે પણ આ જ પ્રમાણેની સ્થિતિ હતી। ગઈકાલે પણ આ જ રીતના પાણી ભરાઈ ગયા હતા અને લોકોએ ભારી હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। જોઈ શકાય છે કે અત્યારે જે પ્રમાણે બીઆરટીએસ કોરિડોરનો લોકો સહારો લઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક સુરત શહેરની જીવાદોરી સમાન જે બીઆરટીએસ બસો છે તે પણ ઠપ થઈ ગઈ છે, બંધ કરી દેવામાં આવી છે, કારણ કે જે રસ્તાઓ પર છે તે પાણી ફરી વળ્યા છે। બીજી બાજુ વાત કરીએ તો જે નવસારીથી જે લોકો આવી રહ્યા છે સુરત શહેરમાં, તેને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે છેલ્લા કેટલાક કલાકોથી આ પ્રમાણે જે રસ્તાઓ છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે। અનેક જગ્યાએ પર ટ્રાફિક જામની સમસ્યા છે તે પણ સર્જાય છે। એટલે સુરત શહેરમાં જે ધારદાર વરસાદ વરસી રહ્યો છે, જેની અસર છે તે રોડ રસ્તાઓ પર દેખાઈ રહી છે। એટલે સુરત શહેરની અંદર અત્યારે જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તે ક્યાંક ને ક્યાંક સુરતીવાસીઓ માટે આફતનો વરસાદ છે તે સાબિત થઈ રહ્યો છે અને સુરતીવાસીઓ છે તે ભારી હાલાકીનો સામનો કરી રહ્યા છે।